પાલનપુરના ગઢમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 167 કેસો પરત ખેંચાયા। પાટીદાર અનામત આંદોલન સમયે ગઢ પંથકમાં 167 વ્યક્તિઓ વિરુદ્ધ થયા હતા કેસ। આંદોલન સમયે ગઢ પંથકમાં 2 યુવાનોના પણ થયા હતા મોત। પાટીદાર પ્રતિનિધિ મંડળે તમામ કેસો પરત ખેંચવા અનેકવાર રાજ્ય સરકારને કરી હતી રજૂઆત। જે રજૂઆતના આધારે રાજ્ય સરકારે ગઢ પંથકમાં થયેલા 167 કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો। આવતીકાલે લોક અદાલત મારફતે અપાશે ચુકાદાની નકલ। પાટીદારોના કેસો પરત ખેંચાતા બનાસકાંઠાના પાટીદાર સમાજમાં ખુશી ફેલાઈ। ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ રાજકારણમાં જ્ઞાતિવાદ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી। અવસર હતો વડતાલમાં આયોજિત પ્રજાપતિ સમાજના કાર્યક્રમનો। ગોરધન ઝડફિયા અનુસાર એક જમાનો હતો જ્યારે કોઈ પણ જ્ઞાતિનો માણસ રાજકારણમાં આગળ જઈ શકતો। ગામમાં ફક્ત એક જ ઘર હોય તેવી જ્ઞાતિનો વ્યક્તિ પણ સરપંચ બની શકતો, પણ આજે તે શક્ય નથી, કેમ કે ટિકિટ આપતા પહેલા જ્ઞાતિને મહત્વ આપવામાં આવે છે। એક જમાનો હતો કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ પદે જઈ શકતા। ગામનો સરપંચ કોણ? તો કે ગમે તે ભલે એક જ ખોરડું હોય ગામમાં, પણ ગામનું ભલું કરે ગામનો સરપંચ। આ માનસિકતા જનમાનસની, અને એક ઘર હોય તો પણ સરપંચ હવે નહીં થઈ શકે। વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી। આ નવી વાસ્તવિકતા છે।